દાહોદ જિલ્લો સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે ત્યારે થોડા વર્ષો પહેલા બનાવેલ નેશનલ હાઈવે 56 જે અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ હાઈવે દાહોદથી જાલોદ અને રાજસ્થાનના ચિત્તોડગઢને જોડતો હાઈવે ગણવામાં આવે છે। ત્યારે આ હાઈવે માત્ર નામનો જ હાઈવે રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે। આ હાઈવે પર માત્ર મોટા મોટા ખાડાઓ જોવા મળે છે। આખા હાઈવે પર મસમોટા ખાડા પડી જવાથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડે છે। આ સાથે જ અવારનવાર વાહનોને પણ નુકસાન થતા હોય છે। મોટા ખાડા પડી જવાથી કેટલાક લોકો અકસ્માતનો પણ શિકાર બન્યા છે। ત્યારે આ રસ્તો વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। દાહોદની અંદર અત્યારે જેટલા પણ રોડ રસ્તાઓ છે, દાહોદની અંદરથી નેશનલ હાઈવે પણ પસાર થાય છે, નેશનલ હાઈવે 56 એની પણ અત્યારે ખૂબ જ ખરાબ હાલત છે। રોડ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે અને સ્ટેટ હાઈવે પણ દાહોદ જિલ્લાની અંદર ઘણા બધા સ્ટેટ હાઈવેની હાલત પણ એવી જ છે કે અત્યારે તમે જોઈ લો તો લીમખેડાને જોડતો જે લીંબડીથી લીમખેડાને જોડતો માર્ગ છે એ પણ ખરાબ છે। પછી લીંબડીથી જે મધ્યપ્રદેશ તરફ જતો માર્ગ છે ચાકલિયા રોડ, એની હાલત પણ ખૂબ ખરાબ છે। આ લોકોએ જે રસ્તાઓ રોડ રિપેરિંગની કામગીરી અત્યારે ખાલી દેખાડવા પૂરતી કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। મારી વાત સાંભળો, ચિત્તોડગઢથી અંદર દાહોદ સુધી આજે ખડા કાયમ માટે જ રહે। આની અંદર આ ટોલ નાકા આવ્યા તે દાડા પરમ દિવસે વાત કરી હતી, પરમ દિવસે આ સફાઈ કરીને આવી ગયા, કોઈનો નિકાલ નથી। અને પ્રશ્ન હમણાં આ માટી હમણાં છે એમાં ગાડી બાઇક વાળા બી આવે લપસી જાય છે, તો એનો બી સવાલ ઉઠાવવો પડે કે પડશે અમારે। દાહોદ જાલોદ ચિત્તોડગઢ ને જે રોડ છે બિલકુલ બિસ્માત હાલતમાં છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે ઘણા સમયથી આ તંત્ર દ્વારા માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે અહીંયા આગળ અકસ્માતોની ઘટના ઘણી બની ગઈ છે। હમણાં પરમ દિવસે પણ જે આ રોડ પર બે વ્યક્તિ બાઇક લઈને અકસ્માત થયો હતો, તો પણ હજુ આ તંત્ર દ્વારા જે આ રોડ પર કેમ ગૌરથી કામ કરવામાં નથી આવતું તે અનેક સવાલ ઉઠી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ સાથે પ્રથમ ચૌહાણ, જાલોદ।